રાજકોટની બાલાજી વેફર્સ કંપની દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીથી આસપાસના ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સંદેશ ન્યૂઝની ટીમ રાજકોટના વેજા ગામ પહોંચી હતી, જ્યાં જોવા મળ્યું કે બાલાજી વેફર્સ દ્વારા ન્યારી નદીના પ્લાન્ટનું પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। ચોંકાવનારી વાત એ છે કે બાલાજી વેફર્સના પ્લાન્ટમાંથી છોડવામાં આવતું પાણી બે નદીઓ પ્રદૂષિત કરી રહ્યું છે, જેના કારણે નદીના જળકુંભી અને મચ્છરોનું સામ્રાજ્ય નદીમાં જોવા મળી રહ્યું છે। સંદેશ ન્યૂઝે વેજા ગામના સ્થાનિકો સાથે પણ આ મામલે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, તો સ્થાનિકોનું કહેવું છે કે પ્રદૂષિત પાણીના કારણે મચ્છરોનો ત્રાસ સતત વધી રહ્યો છે। વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી અસહ્ય લોકો પીડાઈ રહ્યા છે। ગામ લોકોની માંગ છે કે પ્રદૂષણ બોર્ડ આ મુદ્દે કડક કાર્યવાહી કરે। રાજકોટની ભાગોળે આવેલા ગામડાઓની અંદર સૌથી મોટી સમસ્યા પ્રદૂષણ અને ગંદકીની છે, અને આના માટે જવાબદાર કોઈ હોય તો એ છે ફેક્ટરી માલિકો। સૌથી પહેલા તમને હું આ દ્રશ્યો બતાવીશ। આ દ્રશ્યો છે વેજા ગામના તળમાં આવેલી નદીના। તમે દ્રશ્યો જુઓ, ચારે તરફ જ્યાં નજર કરશો ત્યાં ગાંડીવેલ ફેલાયેલી છે, અને ગાંડીવેલ ફેલાવા માટેનું એકમાત્ર કારણ એ છે કે આ નદીની અંદર છોડવામાં આવતું ગંદુ પાણી ન માત્ર ફેક્ટરી માલિકો છોડે છે, પરંતુ સાથે સાથે પ્રદૂષણ માટે જવાબદાર આસપાસના જે કેમિકલ માફિયાઓ છે એ પણ અહીંયા ગંદુ પાણી છોડે છે। કોર્પોરેશનનું જે સીવેજનું પાણી છે એ પણ નદીની અંદર છોડવામાં આવે છે, અને જેના કારણે વેજા ગામ અને તેની આસપાસના ગામના લોકો છે અહીંયા રહી શકતા નથી। આપણે સૌથી પહેલા ગામના જે સરપંચ છે તેમની સાથે વાત કરીએ। યોગેન્દ્રભાઈ, અહીંયા સૌથી મોટી સમસ્યા આ ગાંડીવેલ અને સાંજના મચ્છરોની છે, એ સિવાય સમસ્યા કઈ કઈ છે અને આના માટે જવાબદાર કોણ? જી, અમારા ગામમાં મુખ્ય સમસ્યા ગંદુ પાણી આવે છે, તેના કારણે જળકુંભી ઉત્પન્ન થાય છે, તેના કારણે મચ્છરનો અતિશય ત્રાસ છે, અને બંધારણના આર્ટિકલ 21 મુજબ અમારે જીવન જીવવાનો, સ્વચ્છ પર્યાવરણમાં જીવન જીવવાનો અમારો મૂળભૂત અધિકાર છે। અમારા મૂળભૂત અધિકારનું બી ભંગ છે। અમારા ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ગામના પાદરમાંથી આ આઠમીયો નદી પસાર થાય છે, અને ગામની પાછળથી ન્યારી નદી પસાર થાય છે। આ બંને નદી અમારા ગામ પાસે ભેગી થાય છે, એટલે જે આપણે રાજકોટ વિસ્તારનું, પશ્ચિમ રાજકોટનું જે વિસ્તારનું જે બધું શહેરનું ગંદુ પાણી આવે છે, સુએજ ટ્રીટમેન્ટમાંથી વેસ્ટ નીકળે છે, ફેક્ટરીઓના એ બધા કેમિકલ વાળું સીધું પાણી, પ્રોસેસ કર્યા વગરનું સીધું પાણી આ નદીમાં આવે છે, જેના કારણે અત્યારે અમારા ગામમાં ખૂબ અસહ્ય મચ્છરોનો ત્રાસ છે। ને માનો કે કોઈ પણ અત્યારે ગરમીનો માહોલ, ઉનાળો હાલે છે, તો કોઈ ગઈઢા માણસ બહાર બેહવા નથી આવી શકતા। અમારે સાંજે અહીંયા બહુ મચ્છર આવે છે, પછી પશુપાલનમાં કોઈ દૂધ ઓછું કરે છે, પછી આ મચ્છરદાનીનું તમે જોઈ શકો છો બધું કે મચ્છરનું હિસાબે બધું દૂધ ઓછું, કેટલી ગાયો મરી ગયું, આ તે બધું આ મચ્છરના હિસાબે બધું એવું થાય। કોઈ કામ નથી કરતું કોર્પોરેશનનું, પ્રદૂષણનું તંત્ર કોઈ અહીંયા આવીને? કોઈ આવતું નથી, અહીંયા બધું આવે છે પણ કોઈ કઈ કરતું નથી। ફેક્ટરી માલિકો બહુ પોતા છે કે અહીંયા પ્રદૂષણ ઓછું થાય એના માટે કામ થાય એને રોકતા હોય પ્રકારે? બસ કોઈ આવતું નથી અહીંયા। તમે શું કહેશો? અહીંયા ગામની જે સમસ્યા છે, આગળ પણ ગાંડીવેલ છે, પાછળ પણ ગાંડીવેલ છે, જવાબદાર કોણ? જવાબદાર સરકાર છે, પણ સરકાર કઈ જવાબ દેતી નથી। રજૂઆત તો ઘણી વખત કરેલી છે। આ ફેક્ટરી માલિકો કઈ નથી સાંભળતા? તમે ક્યારે કોઈ વસ્તુ કઈ સાંભળવા માંગતા નથી। બાલાજીવાળાને ક્યારેય ફરિયાદ કરી છે કે તમારું પાણી છે પાછળથી આવે છે? જાણ કરેલી, સરકારને જાણ કરેલી છે, પણ કોઈ પગલા નથી લેતા? કોઈ પગલા નથી લેતા। જવાબદાર સરકાર છે, પણ સરકાર કઈ જવાબ દેતી નથી। રજૂઆત તો ઘણી વખત કરેલી। તો વેજા ગામના લોકોની સાથે આપણે વાત કરી। હું તમને ફરી પાછા આ દ્રશ્યો બતાવવા માંગીશ। આ ગામની આગળનો જે ભાગ છે ત્યાંથી પસાર થતી નદીનો આ આખો પટ છે, ને તમે દ્રશ્ય જોઈ રહ્યો છો, જલકુંભી છે, ચારે તરફ ફેલાયેલી છે। આ જ પ્રકારની સ્થિતિ ગામની પાછળ જે ન્યારી નદી છે તેનું પાણી આવે છે, ને એ પાણીની અંદર પણ મોટા જે ફેક્ટરીના સંચાલકો, બાલાજી વેફર જેવા સંચાલકો છે કે જેમને પોતાનું જે ગંદુ પાણી, ડોમેસ્ટિક વોટર છે, એ સીધું જ તેમાં છોડ્યું હતું, ને તેના કારણે આસપાસના જે તમામ ગામના લોકો છે એમના માટે મુશ્કેલી સર્જાઈ છે। છેલ્લા 2 થી 3 વર્ષથી આ પ્રકારની સમસ્યાને, પીડાથી વેજા ગામ સહિતના આસપાસના તમામ ગામના લોકો પીડા ભોગવી રહ્યા છે, પરંતુ આ માટે આ પીડા દૂર કરવા માટેના કોઈ જ પગલા છે સરકારી તંત્ર દ્વારા લેવામાં નથી આવ્યા। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।